Hello everyone, good morning. Good morning, sir. Total 20 સ્ટુડન્ટ્સ છે. તમને એક વિડિયો ઇલેક્શન કમિશન દેખાય છે. આગળ नहीं सर. No, sir. No, sir. Okay. No, sir. So I am requesting you to please switch on your video for 5 minutes so that I have to take screenshot of that. એક સ્ક્રીનશોટ મારે લેવાનો છે તમારા, એટલે વિડીયો 5 મિનિટ માટે ઓન કરો પછી પાછો ઓફ કરી દેજો. પ્લીઝ ઓલ ઓફ યુ switch on your video. Okay, good. ઓકે, થેન્ક યુ. હવે તમારે વિડીયો ઓફ રાખવો હોય તો રાખી દેજો, નો પ્રોબ્લેમ. થેન્ક યુ. હવે એક 8 મિનિટનો વિડીયો છે, જે સ્ટુડન્ટ્સ ઓલમોસ્ટ તમે બધા 18 આજુબાજુ 18 ક્રોસ ગયા હો, તો રીતે કરવાનું એના પરનો એક વિડીયો છે. હું સ્ક્રીન શેર કરી અને તમને બતાવું. 8 થી 9 મિનિટનો વિડીયો છે, એ તમે જુઓ અને એમાં કંઈ ક્વેરી હોય તો ફરીથી તમારે યુટ્યુબમાં જ જોવાનું છે અને જે મામલતદાર ઓફિસ હોય એનો કોન્ટેક્ટ કરી અને તમારું જો રજિસ્ટ્રેશન કરવાનું હોય મતદાર યાદીમાં તો એ કરી નાખવાનું થશે. તો એ 8 થી 10 મિનિટનો વિડીયો જોઈ અને પછી આપણે આપણો લેક્ચર શરૂ કરશું. સો હિયર આઈ એમ શેરિંગ ધીસ સ્ક્રીન. આ દેખાય છે? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. ઓડિયો આવે છે કે ઓડિયો નથી આવતો? Yes. ઓકે, ઓકે.
હોય ત્યારે ભારતના ચૂંટણી પંચનું ફોર્મ નંબર 6 ભરવાનું થાય છે. ભારતના હવે આવે છે? Yes, sir. Yes, sir. Yes, ઓકે sir. ઓકે ઓકે. ચૂંટણી પંચનું Yes, ફોર્મ sir. નંબર 6 ઓનલાઈન કેવી રીતે ભરવું તે આપણે આ વિડીયોમાં જાણીશું. મતદાર યાદીમાં પ્રથમ વખત મતદાર તરીકે નામ દાખલ કરવા જે વ્યક્તિની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય તેનું જ નામ મતદાર યાદીમાં દાખલ કરી શકાશે. ઓનલાઈન ફોર્મ નંબર 6 ભરતી વખતે સાથે રાખવાના થતા જરૂરી ડોક્યુમેન્ટ્સની યાદી: 1. તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ. 2. જન્મ તારીખ દર્શાવતો કોઈ પણ એક સરકારી પુરાવો. 3. સરનામું દર્શાવતો કોઈ પણ એક સરકારી પુરાવો. 4. ઘરના સભ્ય અથવા પાડોશીનું ચૂંટણી કાર્ડનો નંબર. મિત્રો, ઉપરોક્ત પુરાવાઓ પૈકી પુરાવા નંબર 1, 2 અને 3ના પુરાવાઓની સ્કેન કોપી જેપીજી ફાઇલમાં કરવી, જેની સાઇઝ 2 MB કરતાં વધારે ન રાખવી. હવે મિત્રો આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ voterportal.eci.gov.in એન્ટર કરવું. એન્ટર કરતાની સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું વેબ પેજ ઓપન થશે, જેમાં આપને સાઇન ઇન કરવાનું રહેશે. સાઇન ઇન કરવા માટે આપ રજિસ્ટ્રેશન કરાવી શકો છો અથવા ફેસબુક, ટ્વિટર, જીમેલથી પણ સાઇન ઇન કરી શકશો. લોગિન થઈ ગયા બાદ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું ડેશબોર્ડ ઓપન થશે. હવે આપણે નવા મતદાર તરીકે નોંધાવવા માટે ન્યૂ વોટર રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાની રહેશે. ક્લિક કરતાની સાથે આપની પ્રાથમિક વિગતો દર્શાવશે. ત્યારબાદ લેટ્સ સ્ટાર્ટ પર ક્લિક કરવી. ત્યારબાદ જો પ્રથમ વખત નોંધણી કરાવતા હોવ તો ઓલરેડી ન્યૂ અથવા ટાઈમ પર ક્લિક કરવી. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરવી. આર યુ સિટીઝન ઓફ ઇન્ડિયામાં યસ, આઈ એમ એન ઇન્ડિયન સિટીઝન પર ક્લિક કરવી. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરવી. હવે આપની જન્મ તારીખની વિગતો દર્શાવવાની રહેશે. સિલેક્ટ યરમાં આપનું જન્મનું વર્ષ દર્શાવવું. સિલેક્ટ મંથમાં મહિનો દર્શાવવો. ત્યારબાદ સિલેક્ટ ડેટમાં તારીખ દર્શાવવી. ત્યારબાદ સિલેક્ટ ડેટ ઓફ બર્થ ડોક્યુમેન્ટમાં જન્મ તારીખ દર્શાવતો હોય તેવો કોઈ પણ એક સરકારી પુરાવો અટેચ કરવો. ત્યારબાદ પુરાવાઓ અપલોડ કરવા માટે ફાઇલ પસંદ કરી સિલેક્ટ ફાઇલ ટુ અપલોડ પર ક્લિક કરવી. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરવી. ત્યારબાદ તમારી પર્સનલ ડિટેલ દર્શાવશે. યોગ્ય જે સુધારો હોય તે કરી આપનો ફોટોગ્રાફ અપલોડ કરવો. ત્યારબાદ ડિસેબિલિટીમાં જો કોઈ પણ પ્રકારની ડિસેબિલિટી હોય તો દર્શાવવી, અન્યથા સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરવી.
ફેમિલી મેમ્બર્સની ડિટેલ એન્ટર કરવી. આપના ઘરના સભ્ય અથવા પાડોશીના ચૂંટણી કાર્ડની નંબર એન્ટર કરવો. ત્યારબાદ સંબંધીનું નામ તથા સરનેમ એન્ટર કરવી. રિલેશન ટાઈપમાં રિલેશનની વિગત જેમ કે ફાધર, મધર, હસબન્ડ અથવા અધર પર ક્લિક કરી સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરવું. ત્યારબાદ હાલના સરનામાની વિગત દર્શાવવી. હાઉસ નંબરમાં ઘરનો નંબર દર્શાવવો. સ્ટ્રીટ એરિયા લોકાલિટીમાં વિસ્તારની વિગત દર્શાવવી. પોસ્ટ ઓફિસની વિગત દર્શાવવી. ત્યારબાદ ટાઉન અથવા વિલેજની વિગત દર્શાવવી. એરિયા ટાઈપમાં સિટી, ટાઉન અથવા વિલેજ પૈકી કોઈ પણ એક સિલેક્ટ કરવું. પિનકોડ નંબર એન્ટર કરવો. ત્યારબાદ એન્ટર યોર કોન્સ્ટિટ્યુઅન્સી મેન્યુઅલી પર ક્લિક કરવી. રાજ્ય સિલેક્ટ કરવું. જિલ્લો સિલેક્ટ કરવો. એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં આપની કોન્સ્ટિટ્યુઅન્સી સિલેક્ટ કરવી. સિલેક્ટ યોર એડ્રેસ પ્રૂફમાં આપનું ઘરનું સરનામું દર્શાવતું હોય તે પૈકી કોઈ પણ એક સરકારી પુરાવો સ્કેન કરી અપલોડ કરવો. પુરાવાનો નંબર એન્ટર કરવો. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરવી. ફોર્મમાં જે વર્ષ અને મહિનાથી રહો છો તેની વિગત એન્ટર કરવી. ત્યારબાદ અરજદારનું નામ એન્ટર કરવું. સ્થળ પસંદ કરવું. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરવી. હવે આપનું ફોર્મ નંબર 6 ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના નમૂના મુજબ જનરેટ થશે, જેની તમામ વિગતોની ખરાઈ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવી. સબમિટ થઈ ગયા બાદ આપના સ્ક્રીન પર મેસેજ આવશે, યુ હેવ સબમિટેડ યોર એપ્લિકેશન ફોર ન્યૂ વોટર રજિસ્ટ્રેશન સક્સેસફુલી. આ તમામ વસ્તુની સંપૂર્ણ ભરાઈ ગયા બાદ આપના ઈમેલ એડ્રેસ પર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પરથી ઈમેલ આવશે, જેમાં આપનો રેફરન્સ નંબર દર્શાવેલ હશે. થેન્ક યુ મતદાર મિત્રો. Okay. So now let us discuss the magnetostriction generator. અવાજ આવે છે બધાને? Yes, sir. So this is our today's topic, and we discuss it in detail as it is very important for the examination point of view. What is magnetostriction generator and magnetostriction effect? First of all, we'll discuss that, and then after we'll discuss about the circuit diagram and working of the magnetostriction generator. અને આ પૂરું થાય એટલે તમારે આની પછી એક ટેસ્ટની લિંક મેં મૂકેલી છે,
એ ટેસ્ટ તમારે આપી દેવાની છે. લાસ્ટ વીકની એકચ્યુઅલી હતી, પણ લાસ્ટ વીક આપણે નવા સ્ટુડન્ટના લીધે રિવિઝન જ થયું, એટલે નવો ટોપિક નહોતો થયો. આજે આપણે આ ટોપિક લઈએ છીએ એટલે આજે આપવાની થશે. Properties of ultrasonic waves and ultrasonic generator. What are ultrasonic waves, what are sound waves, and all that things are discussed in that lectures. So today let us start the production of ultrasonic waves, and in the production our today's topic is magnetostriction generator. There are two techniques of the production of ultrasonic waves. First is electric generator, second is mechanical generator. Out of which mechanical generators are not in our syllabus. Electric generators are there, in which we have to discuss two generators. One is magnetostriction and second is piezoelectric. એટલે અલ્ટ્રાસોનિક જનરેટર છે એ બે પ્રકારના હોય છે, ઇલેક્ટ્રિક અને મિકેનિકલ. એમાંથી મિકેનિકલ જનરેટર જે છે એ આપણે અભ્યાસક્રમમાં છે નહીં અને ભણવાના નથી, ક્યાંય વપરાતા પણ નથી. ઇલેક્ટ્રિકલ જનરેટર જે છે એ આપણે ભણવાના છે. એમાં બે પ્રકારના જનરેટર છે. એક જે આજે આપણે કરશું એ છે મેગ્નેટોસ્ટ્રિક્શન, અને બીજું જે છે એ છે પાઇઝો ઇલેક્ટ્રિક. શરૂ કરતા પહેલા તમને એ કહું કે તમારી પાસે જે નોટબુક હોય એને તમે 10માં 11 12માં જે કહેતા હોય, આપણે એને ક્લાસ વર્ક બુક કહીએ છીએ, કે જે તમને અહીંયા કરાવે એ તમારે બુકમાં લખવાનું હોય. તો અત્યારે જે સ્ક્રીન છે તમારી સામે એને તમારે વ્હાઇટ બોર્ડ છે એવું જ સમજવાનું છે, અને હું જે અહીંયા તમને લખાવતો જાઉં એ તમારે લખતા જવાનું છે. અને એ જે છે એ તમારે ફાઇલ્સ છે તમે લખેલું છે એનો ફોટો પાડી અને એમાં સબમિટ કરવાનું છે. ધેટ ઇઝ કન્સિડર્ડ એઝ યોર હોમવર્ક. એ આપણે જે 10માં હોમવર્ક તમને આપતા 11 12માં, એ પછી જે તમે બતાવતા ચેક કરવા માટે હવે તમારે એના ફોટા પાડી અને અપલોડ કરવાનું. સો જે હું કરાવું એ તમારે લખવું કમ્પલસરી છે, તમારી પાસે જે કંઈ પણ બુક હોય એમાં. રફ બુક હોય તો રફ બુકમાં. સો લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ ધ principle of magnetostriction generator. Write down with me, તમે સાથે સાથે લખતા જજો. And that principle is known as the magnetostriction effect. Magnetostriction effect. It is known as the magnetostriction effect. Now, first let us write down what is magnetostriction effect, then I will discuss that effect also. મારી સાથે લખતા જજો. When a ferromagnetic rod is subjected to an alternating magnetic field parallel to the length of rod, the rod undergoes alternate contraction એટલે સંકોચન,
સંકોચન and expansion and expansion. expansion એટલે ખેંચાણ. expansion એટલે ખેંચાણ. at a frequency equals to the frequency of the applied magnetic field. This phenomena is known as magnetostriction effect. So this is about the magnetostriction effect. ફરીથી હું બોલું છું, જેમને ન લખી હોય અથવા તો પાછળ રહી ગયા હોય એ લખી નાખો, પછી હું સમજાવું છું, એટલે ચિંતા નહીં કરતા, કાંઈ ન સમજાણું એવું નથી, બધું હું તમને એક્સપ્લેન કરું છું. ધીસ ઇઝ ધી હાર્ટ ઓફ ધીસ ટોપિક, પ્રિન્સિપલ એનો મેગ્નેટોસ્ટ્રિક્શન ઇફેક્ટ. તમને એવું પૂછે 2 માર્કમાં વોટ ઇઝ મેગ્નેટોસ્ટ્રિક્શન ઇફેક્ટ, તો આટલું લખવાનું અને હું એક ફિગર છે જે સમજાવું છું એ તમારે સમજાવી દેવાની. સો નાઉ લેટ અસ hear this definition once more. When a ferromagnetic rod is subjected to an alternating magnetic field which is parallel to the length of rod. એટલે રોડ એટલે સળિયો, ફેરોમેગ્નેટિક તમને ખબર છે, ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એટલે એવું ફિલ્ડ કે જે સતત બદલાયા કરતું હોય. એટલે તમે ઓલ્ટરનેટિંગ કરંટ ભણી ગયા છો, પ્લસ માઇનસ થતો હોય એવો જે વોલ્ટેજ કે કરંટ છે એને ઓલ્ટરનેટિંગ એસી વોલ્ટેજ આપણે કહીએ છીએ. એવું ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ નોર્થ સાઉથ પોલ છે એ ચેન્જ થતા રહેતા હોય તેને ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કહેવાય. સો let me draw this type of system. Suppose here this is a magnet and north pole of magnet is here and south pole of magnet is here, and a ferromagnetic rod is placed this here in between this magnetic field. This Hello, is a sir. ferromagnetic. Yes, સર બોલો, સ્ક્રીન બોલો. દેખાતી નથી. સ્ક્રીન નથી દેખાતી? બધાને નથી ના. દેખાતી? નો સર નથી દેખાય. દેખાય છે સર. સર દેખાય જ છે. સર દેખાય છે. દેખાય છે. આ હું લખું છું, આ ફિગર દોરી એ દેખાણી? યસ સર. નો યસ સર સર. દેખાય છે. દેખાય છે ને? તો જેને નથી દેખાતી એમને નેટ સ્લો થઈ ગયું હોય વચ્ચે એટલે કદાચ નહીં દેખાતી હોય. એટલે મેં આ વખતે રેકોર્ડિંગ શરૂ કરી દીધું છે. એટલે જેવો લેક્ચર પૂરો થશે એટલે તમારી જે ફાઇલ્સ છે ટીમ્સમાં એમાં રેકોર્ડેડ લેક્ચર મળશે તમને. એટલે તમારે અત્યારે કદાચ એટેન્ડ ન થયો હોય કે કંઈ પાછળ રહી ગયા હોય તો ભવિષ્યમાં જ્યારે જોવો હોય કે રિવિઝન કરવા માટે જોવો હોય ત્યારે તમને જોવા મળશે. ઓકે. એટલે બરોબર. એટલે અત્યારે જો બધાને નો સાથે કે ને નો દેખાતો હોય ને તો એ કંઈક નેટ નો કેવો કંઈક પ્રોબ્લેમ હશે. Okay, so let us move forward. So this is north and south. So as we know that the magnetic field is from north to south. ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઉત્તરથી દક્ષિણ તરફ હોય. So this is magnetic field B. Now this magnetic field B is created in such a way that it will alter. તો આપણે આમ કહેશું, this is alternating magnetic field.
ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એટલે તમે અત્યારે જુઓ ત્યારે ધારો કે અહીંયા નોર્થ છે અને અહીંયા સાઉથ છે, તો થોડા ટાઈમ પછી આ સાઉથ થઈ જાય અને આ નોર્થ થાય, પાછું આ નોર્થ થાય, પાછું આ સાઉથ થાય. એ જે પિરિયોડિક ટાઈમ હોય એ ટાઈમના અંતે નોર્થ સાઉથ થયા કરે. સો ડોન્ટ કન્સિડર ધીસ એઝ અ કોન્સ્ટન્ટ ફિલ્ડ, ઇટ ઇઝ ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. So in such a field, a rod of ferromagnetic material is placed in such a way that length of the rod L is parallel to the magnetic field B. તો જો ફરીથી હું વાંચું છું, તમે સમજતા જજો. When a ferromagnetic rod, એટલે આ જે લીલા કલરનો દેખાય છે, is subjected to અથવા તો put into એવું તમારે લખવું હોય. આમાં જો આ વ્યાખ્યા આમાં છે એટલે આ જ પ્રમાણે લખવી એવી જરૂરી નથી. તમને જે રીતે સમજાય, જે તમારા સરળ શબ્દો હોય એ પ્રમાણે તમે લખી શકશો. what we want is to put a ferromagnetic rod in between alternating magnetic field in such a way that its length is parallel to the magnetic field. આપણે એક ફેરોમેગ્નેટિક સળિયો જે છે એને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને એની લંબાઈ સમાંતર રહે એવી રીતે મૂકવો છે. આને તમારે ઇંગ્લિશમાં લખવાનું છે. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ઇટ વન્સ મોર. ફેરોમેગ્નેટિક, ધીસ ઇઝ magnetic field which is parallel to the length of rod. So this we keep. The rod undergoes alternative contraction and expansion. હવે આ contraction and expansion જે છે, contraction and expansion, સંકોચન અને વિસ્તરણ, એના કારણે due to this rod vibrates, or એને આપણે વધુ સારી રીતે કહીએ તો ઓસિલેટ્સ, એટલે દોલનો કરે. સો કોન્ટ્રેક્શન એટલે સંકોચન થાય, એક્સપાન્શન એટલે વિસ્તરણ થાય. ધારો કે વિસ્તરણ થઈ અને લેન્થ ઇન્ક્રીઝ થઈ, ધીસ ઇઝ મોમેન્ટરી. સો ધીસ ઇઝ ધી increase in length, and suppose this is the decrease in length. This is decrease in length. So this rod vibrates around its mean position. એટલે આ રોડ જે છે એ વાઇબ્રેટ થશે ક્યારે? જો એને ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે તો. અને આ વાઇબ્રેશનની ફ્રીક્વન્સી કેટલી હશે? તો કે જે ફ્રીક્વન્સીથી અહીંયા ફિલ્ડ બદલાતું હોય, ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડની જેટલી ફ્રીક્વન્સી હોય એટલી ફ્રીક્વન્સીથી એ વાઇબ્રેટ થશે. તો જ્યારે ફેરોમેગ્નેટિક સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે એવી રીતે કે જેથી તેની લંબાઈ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય, તો એ રોડ જે છે એ સંકોચાય અને વિસ્તરે, અને એનો મતલબ એવો કે વાઇબ્રેટ થાય છે, એટલી ફ્રીક્વન્સીથી વાઇબ્રેટ થાય કે જે ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ફ્રીક્વન્સી હોય. આવી અસરને મેગ્નેટોસ્ટ્રિક્શન અસર કહેવાય. સો when a ferromagnetic rod is given an alternating magnetic field which is parallel to the length of rod, the rod vibrates. તમને ક્યાંય ન આવડે કે આટલું બધું લાંબુ ન લખવું હોય તો એવું લખી શકો કે when it is put in alternating magnetic field, rod vibrates. This vibrational frequency or frequency of vibration or oscillation is equal to the frequency of applied magnetic field, and this phenomena is known as magnetostriction effect. આ તમે 2 માર્કમાં પૂછી શકે, આપણે પણ પૂછીએ છીએ. આજની ટેસ્ટ જે લેવાની છે એમાં પણ આની ડેફિનેશન કે એનું આમાંથી કંઈક સમજૂતી હશે. So this is about the magnetostriction effect. Now if once we set the frequency of vibration f of the alternating magnetic field, the rod vibrates with the same frequency. ધારો કે તમે 10 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી સેટ કરો તો આ જે રોડ આમ વાઇબ્રેટ થશે એના વાઇબ્રેશનની ફ્રીક્વન્સી પણ 10 મેગાહર્ટ્ઝ જ હશે. and this phenomena is used to produce the અલ્ટ્રાસોનિક વેવ. આ જે વાઇબ્રેટ થાય છે એ વાઇબ્રેશનની ફિનોમિનાને લીધે આપણે અલ્ટ્રાસોનિક વેવ્સ જે છે એ જનરેટ કરી શકીએ છીએ. એટલે આ
ઇફેક્ટ ની મદદથી જો અલ્ટ્રાસોનિક વેવ્સ પ્રોડ્યુસ કરવામાં આવે તો એને મેગ્નેટોસ્ટ્રિક્શન જનરેટર અથવા તો મેગ્નેટોસ્ટ્રિક્શન ઓસિલેટર એવું કહે છે. ઓસિલેટર ઇઝ કોમન નેમ વિચ ઇઝ યુઝ ટુ જનરેટ ધી વેવ્સ. ગમે એવી તરંગ ઉત્પાદક સાધન હોય એને ઓસિલેટર કહેવાય. જનરેટર જે આપણે ભણી ગયા છે એસી જનરેટર ડીસી જનરેટર, એમ અલ્ટ્રાસોનિક વેવ જનરેટ કરતું હોય તો એને મેગ્નેટોસ્ટ્રિક્શન અલ્ટ્રાસોનિક જનરેટર એવું કહેવાય છે. So this is about the magnetostriction effect. So now after understanding it, let us understand the construction of magnetostriction generator. So here is a figure which is also known as the circuit diagram. See, this is the circuit diagram or construction of magnetostriction generator. So after principle write down construction of ultrasonic generator. So here is the construction. આ આકૃતિ જે છે એ જે બુક છે એન્જિનિયરિંગ ફિઝિક્સની અમારી એ બુકમાંથી જ લીધેલી છે, પણ આના જુદા જુદા પાર્ટ્સ જે છે એ હું તમને સમજાવતો જાઉં છું. સો હું જે દોરું છું એ મુજબ તમારે દોરતા જવાની છે. હું આની આ જ ફિગર છે એ સેમ બાજુમાં દોરું છું જેથી કરીને તમારે એક્ઝામમાં થાય પ્રોબ્લેમ વિભાગો છે એ આપણે સમજતા જઈએ. સો નાવ see this is a ferromagnetic rod. ઓકે, અહીંયા જે દેખાડેલો છે તમે લખતા જજો. This is a ferromagnetic rod. Ferromagnetic rod. Now there are two coils. This is L1 and this is L2. Ferromagnetic rod ને AB નામ આપી દો. AB is the ferromagnetic rod. Two coils L1 and L2 are wounded over the rod. કેમ કે આપણે ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવાનું છે મેગ્નેટોસ્ટ્રિક્શન ઇફેક્ટ જે જોઈ એમાં. સો હિયર લેટ અસ વાઉન્ડ વન કોઇલ. એક ગૂંચળું જે છે એ અહીંયા વીંટાળવાનું. This is first coil and here is the another coil. તમે દોરતા જજો તો જ તે આવડશે, નહીતર નહીં આવડે. This is second coil. So basically these are inductors L1 and L2. જેની કોર ફેરોમેગ્નેટિક હોય એવા બે ઇન્ડક્ટર થઈ ગયા. Okay. Now with coil L1 capacitor C1 is connected. So here draw capacitor. Capacitor. This is variable capacitor એટલે આપણે આવું તીર કરશું and it is C1. C1 is the value of capacitor. So now this is L1 C1 tank circuit. એને આપણે LC દોલનો એવું કહીએ છીએ. હવે જો LC દોલનોનો કન્સેપ્ટ જે છે એ તમને આવડવો ખૂબ જરૂરી છે. તમે જે LC દોલનો 12મા ધોરણમાં એસી સર્કિટમાં ભણીને આવ્યા છો એનો ઉપયોગ અહીં આવશે. જો એ નહીં આવડે તો ઓલમોસ્ટ આખું જે વર્કિંગ છે એ સમજવા બહુ પ્રોબ્લેમ થશે. બટ ધીસ ઇઝ LC tank circuit and frequency of that tank circuit, as we know that it is 1/2 pi under root L1 C1. એ જે ટેન્ક સર્કિટ છે એની ફ્રીક્વન્સી 1/2 pi રૂટ L1 C1 જેટલી થશે. આ ફોર્મ્યુલા તે તમારે 11-12માં કંઈક આવી ગયું હશે. સો ધીસ ઇઝ ટેન્ક સર્કિટ બેઝિકલી. સો વન કોઇલ which is wounded over ferromagnetic rod is connected with a capacitor which is variable and give it name C1. એટલે બે કોઇલ આપણે જે બાંધી એમાંથી પહેલી કોઇલની સમાંતર એક વેરિયેબલ કેપેસિટર જોડ્યું અને એ L1 C1 જે સમાંતરમાં જોડ્યા એને આપણે ટેન્ક સર્કિટ અથવા તો LC દોલક પરિપથ એવું કહીએ છીએ, જ્યાં LC દોલનો થશે અને એ LC દોલનોની આવૃત્તિ એ 1/2 pi under root L1 C1 જેટલી હશે. Now let us move forward.
આ જે એલસી ના બે છેડાઓ છે, આ બે છેડાઓ, એમાંથી એક છેડો ટ્રાન્ઝિસ્ટરને આપવાનો છે. સો હિયર લેટ મી ડ્રો અ ટ્રાન્ઝિસ્ટર સર્કિટ. This is a transistor circuit. This is a symbol of transistor. This is a NPN type transistor. It has three parts. One is emitter, this one is base, and this one is known as collector. And this end is connected with the collector. So this is the connection. And L2 નો એક છેડો that is connected with the base. Now L1 C1 નો બીજો છેડો એની સાથે આપણે બેટરી જોડશું કેમ કે એનર્જી બેટરી આપશે. So this is a battery which is also variable. Battery. And the 2 coil is connected with this battery, and the emitter of transistor is also connected with the battery. એટલે આ બધા છેડા એક જ હોય અને એને નેગેટિવમાં આપેલા હોય. This is positive, this is negative. So this is the magnetostriction generator. This is the construction or circuit diagram of magnetostriction generator. હવે તમે આ બંને બાજુમાં રાખી અને જો એકનું એક જ છે, પણ કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ દોરવાનું એ મેં તમને સમજાવી દીધું. બાકી આ ફાઇનલ આકૃતિ છે, તમારે આ જ યાદ રાખવાનું છે. હિયર એક એડ કરજો, milliammeter, which is used to measure the current. આ એક મારાથી ભૂલાઈ ગયું છે, milliampere. Now this L1 and L2, this L1 and L2 are mutually connected. એટલે આને આપણે અન્યોન્ય પ્રેરકત્વથી જોડાયેલી છે. એટલે બીજો કન્સેપ્ટ આવ્યો 11-12 ધોરણનો, એ છે અન્યોન્ય પ્રેરકત્વ. એટલે બે કન્સેપ્ટ તમારી પાસે ક્લિયર હોવા જોઈએ. એક તો અન્યોન્ય પ્રેરકત્વ અને બીજું એલસી દોલનો. અને ત્રીજું જે છે આમ જુઓ તો વર્કિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર, પણ એ તમારે ન આવ્યું હોય તો આ ચાલશે. એ વર્કિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર તમારે જે ઇલેક્ટ્રોનિક્સના સબ્જેક્ટ છે ફર્સ્ટ યર એન્જિનિયરિંગમાં એમાં કોઈક જગ્યાએ આવી જશે. So this is all about the construction of magnetostriction generator. Now as we know that when current is passing through this coil, L1 and L2, they produce magnetic, and as the change in current in L1 generates the EMF in L2, as we say that they are mutually connected, અન્યોન્ય પ્રેરકત્વથી જોડાયેલી હોય, તો L1 માંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, આપણે આ તો વેરિયેબલ રાખ્યું છે, એટલે આમાં જો પ્રવાહનો ફેરફાર થાય તો એ L2 માં પ્રેરિત EMF ઉત્પન્ન કરે, અને એની લેન્ઝના નિયમ મુજબ એમાં જે પ્રેરિત EMF થાય આના કરતા ઉલટું હોય. So this produces magnetic field in one direction and L2 produces magnetic field in opposite direction. So if B end becomes positive, north pole, then A becomes south pole, and this alternates. જ્યારે કેપેસિટરની પ્લેટ પર LC ના દોલનો થાય, એટલે ચાર્જના દોલનો, ત્યારે મેગ્નેટિક ફિલ્ડ L1 L2 ના ઇન્ટરચેન્જ થયા કરશે, નોર્થ સાઉથ ડાયરેક્શન છે એ થયા કરશે. એન્ડ this two coils produces the alternating magnetic field which we require here. We require an alternating magnetic field. See, this is the effect. To produce the vibration of rod, we need to produce alternating magnetic field. But how can we produce that alternating magnetic field? So practical method is this: to wound a coil at the two ends of rod.
સળિયાના બે છેડે કોઇલ બાંધી દો અને એમાંથી પ્રવાહ પસાર કરો. સો કરંટ ઓફ વન કોઇલ ઇન્ડ્યુસીસ EMF ઇન સેકન્ડ કોઇલ એન્ડ બોથ જનરેટ્સ ધી મેગ્નેટિક ફિલ્ડ. પ્રવાહ ઉત્પન્ન થાય એટલે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે જ. અને એ LC દોલનોના કારણે એ ફિલ્ડ જે છે એ અરસપરસ બદલાયા કરશે. સો ડ્યુ ટુ ધેટ ધી રોડ વાઇબ્રેટ્સ. એટલે જો અહીંયા આવા વાઇબ્રેશન દેખાડ્યા છે. So the rod vibrates and produces the ultrasonic waves in the direction parallel to the length. So these are the ultrasonic waves. Ultrasonic waves. So when we switch on the circuit, હવે જો વર્કિંગ સમજાવું છું. Third part is about the working of ultrasonic generator, magnetostriction generator. When we switch on the battery and increases, one plate of capacitor gets charged. So ધારો કે આ પ્લેટ પોઝિટિવલી ચાર્જ થઈ. So with respect to it, here there are negative charges. અથવા તો અહીંયા બેટરીનો પોઝિટિવ છે તો એમ જ સમજીએ. So here induces positive charges which induces negative here. Now this positive charge passing through the coil and ends here at the negative end. જ્યારે બધા પોઝિટિવ છે એ અહીંયા આવી જાય અને આ પ્લેટ નેગેટિવ થાય ત્યારે પાછું બધું ઓસિલેશન ઊંધા થશે. સો ચાર્જીસ આર વાઇબ્રેટિંગ અરાઉન્ડ ધીસ એન્ડ ધ ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન ઓફ ચાર્જ ઇઝ given by this formula 1/2 pi L1C1. Now when the charge is passing through this inductor L1, it generates the current and that current induces EMF in L2. So L2 produces the magnetic field and due to that this rod start vibrating. એટલે જેવું તમે સ્વિચ ઓન કરો એની સીધી અસર શું થશે? કરંટ જનરેટ થવાના લીધે LC દોલનો થવાના લીધે રોડના વાઇબ્રેશન સ્ટાર્ટ થશે. Now the frequency of L1C1 oscillatory circuit એટલે કે LC દોલક એની એને આપણે F કહીએ. So that is equal to 1/2 pi under root L1C1. This is the frequency. Now as the rod starts vibrating, so the frequency of vibration of rod F is equal to 1/2L under root of Y by rho, where L is length of rod, Y is Young's modulus, and rho is density of rod, density of material of rod. જે ફેરોમેગ્નેટિક મટીરિયલ આપણે વાપર્યું છે એની ડેન્સિટી. So now if you are aware of this is the frequency of sound wave in medium. તમે હવે એક વખત ફરીથી 11-12 નું અહીંયા રેફરન્સ આવશે. 11મા ધોરણમાં તરંગો એવું એક પ્રકરણ આવતું તમારે. હવે જો તમારી ટેક્સ્ટ બુક હોય તો એ જોઈ લેજો અથવા તો ઓનલાઈન અવેલેબલ હોય 11-12મા ધોરણની કે 11મા ધોરણની એમાં જોઈ લેજો. ઇન ધેટ there are equation of propagation of waves. એમાં બે વેવ્સના ઇક્વેશન હતા. એક દોરીમાં પ્રસરતા હોય એવા અને બીજા સાઉન્ડ વેવ્સ.
તમે એમાં ન્યૂટન્સ ફોર્મ્યુલા ડિરાઈવ કરી પછી તમે એવું કહેતા કે આ તો ખોટું છે, એમાં લાપ્લાસે કંઈક કરેક્શન આપ્યું છે. સો લાપ્લાસીસ કરેક્શન પરથી તમે ફાઇનલ વેલોસિટીનું ફોર્મ્યુલા મેળવતા. So based on that formula, this is the formula for the frequency of sound wave produced inside a material. તો જો ઘન પદાર્થ હોય તો અહીંયા y આવે, પ્રવાહી કે વાયુ હોય તો y ની બદલે બલ્ક મોડ્યુલસ આવતો, અને અહીંયા ડેન્સિટી જે છે એ એની ડેન્સિટી લખવાની આવતી. L is length of rod. So better to remember this formula for the production of ultrasonic waves. બંનેમાં સેમ જ છે. પાઇઝોઇલેક્ટ્રિક જનરેટર આપણે નેક્સ્ટ ટાઈમ જોશું, એમાં સેમ ફોર્મ્યુલા આનું આજ. So there are two frequencies. Now when we switch on the circuit, the LC oscillatory circuit oscillates with the frequency of f is equal to 1 upon 2 pi root L1 C1. This frequency is fixed as we fix this value C1. ધારો કે આપણે C1 વેલ્યુ ફિક્સ કરી નાખી કોઈ, L1 તો ફિક્સ જ હશે, તો આના ઉપરથી તમને એક F મળશે. Now when we switch on, this rod starts vibrating, and when this two frequency becomes equal, at that time resonance occur. એને આપણે એવું કહીએ છીએ કે અનુનાદ થયો. જ્યારે frequency of vibrating rod is equal to the frequency of LC oscillatory circuit, at that time the circuit is in the condition of resonance. એટલે એ વખતે અનુનાદની સ્થિતિમાં આવે, and at that time we produces the ultrasonic wave. At that time the rod basically produces the ultrasonic waves. So this is, let us say, first point, this is second point, and the final point is when frequency of LC circuit is equal to the frequency of vibrating rod, we establish the condition of resonance. Resonance એટલે અનુનાદ, એટલે પરિપથમાં અનુનાદ થાય, ફ્રીક્વન્સી મેચ થઈ એમ કહેવાય. and this is the resonant condition. 1 upon 2 pi under root L1 C1 is equal to 1 upon 2L under root Y by rho. This is the resonant condition. This is the same in mathematical form, is the condition of resonance. And at resonance ultrasonic waves are generated across the length of rod. એટલે આ જે રોડ છે, આ રોડ એની લંબાઈને સમાંતર અલ્ટ્રાસોનિક વેવ્સ જે છે એ જનરેટ થાય, જે તમને અહીંયા દેખાડ્યા છે. આ જે છે એ અલ્ટ્રાસોનિક. તો magnetostriction generator, if you want to write down this point, the working is contains two or four more sentences, but that you will get from the any book. તમે કોઈ પણ એક બુક લેશો તો એની અંદર એ બધું બતાવેલું છે, એ તમને બુક પરથી મળી જશે. So this is the magnetostriction generator. You need to remember three things. First is the principle. So this is the principle. Our topic is production of ultrasonic waves, in which we are discussing magnetostriction generator, in which first part is the principle. Principle is magnetostriction effect, and magnetostriction effect we discussed in detail. Then after construction, this is very important part, construction of ultrasonic generator, and then after working of the ultrasonic generator. So ઘણી વખત એવું પૂછે છે, with neat diagram explain or describe construction and working of magnetostriction generator. તો 5 કે 7 માર્કમાં આ પૂછાય છે. બેમાંથી એક જનરેટર જીટીયુ એક્ઝામમાં છે, મિનિમમ 5 માર્કમાં અને મેક્સિમમ 7 માર્કમાં
આ પૂછાય છે. સો ધીસ topic is very important. Now there are a few things in continuation to this is the merits or advantages એટલે ફાયદાઓ and demerits. disadvantages ગેરફાયદાઓ. આ જનરેટરના શું ફાયદા છે અને આ જનરેટરના શું ગેરફાયદા છે. સો લેટ us understand one by one. The main merit or main advantage of this generator is the construction is simple and cost is low. So it is very low cost generator, and we can obtain ultrasonic waves of frequency 100 hertz to 3 megahertz can be produced. So we can produce the ultrasonic waves between 100 to 3 megahertz frequency range. Low frequency ultrasonic waves can be generated with the help of this generator. And the disadvantages of the generator, first is we cannot generate ultrasonic waves of frequency more than 3 megahertz. This is the most famous disadvantage of this generator. As to generate the frequency, આ તમે ફોર્મ્યુલા આપણે દાખલાઓ જોશું ત્યારે થોડું વધારે ડિટેલમાં જોશું. Y for ferromagnetic material is fixed. ધારો કે તમે લોખંડનો સળિયો લેતા હો તો Y ફિક્સ થઈ જાય, ડેન્સિટી ફિક્સ હોય. સો ફ્રીક્વન્સી ડિપેન્ડ્સ અપોન ધી લેન્થ. તો તમે અમુક મિલીમીટર લેન્થ સુધીની ફ્રીક્વન્સી માટે તમે સળિયો લઈ લેશો. એનાથી નાની ફ્રીક્વન્સી હોય, એનાથી નાની લંબાઈ હોય એ લેવી શક્ય નથી. એટલે તમને as we know that f is proportional to L, so if we want more frequency waves then length must be small, and we cannot reduce the length up to certain value. So the first limitation is we cannot generate the ultrasonic waves having frequency more than 3 megahertz, and the frequency depends upon temperature. એટલે ટેમ્પરેચરમાં વધઘટ થાય તો ફેરોમેગ્નેટિક પ્રોપર્ટીમાં ચેન્જ થાય. ફેરોમેગ્નેટિક પ્રોપર્ટી ચેન્જ થાય એટલે ફ્રીક્વન્સી જે છે એમાં પણ ફેરફાર થાય. સો ઇટ ડિપેન્ડ્સ અપોન ધ ટેમ્પરેચર, એન્ડ ધેર વિલ બી લોસ ઓફ એનર્જી in hysteresis and eddy current. As we know that ferromagnetic wave generates hysteresis loop. અંદર નાના નાના hysteresis loop બને, અને તમે ભણી ગયા છો કે hysteresis loop જે છે એ એકમ કદ દીઠ વ્યય પામતી ઉર્જા આપે. સો the hysteresis loop take some energy from the source. એટલે આપણે જે બેટરી લગાડી એની ઉર્જા અલ્ટ્રાસોનિક વેવ જનરેટ કરવાના બદલે હિસ્ટેરિસિસ અને એડી કરંટમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. સો ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ, એન્ડ we cannot get the more efficiency of this generator. So principle, construction, working, merits and demerits, this is all about the one generator. એક જનરેટર તમે જુઓ તેમાં આટલું આવવું જોઈએ. એમાં વર્કિંગ ઓલમોસ્ટ બંને જનરેટરના સેમ છે, અને એ તમારે સેમ એક જ રીતના તમે જો બુક જોઈ હોય તો એ બુકમાં વર્કિંગ જે છે એના એ જ રાખ્યા છે, એમાં કોઈ ચેન્જ નથી કર્યું, જેથી કરીને તમે એક વાંચો
તો બીજું જનરેટર છે એ ઓટોમેટિક તમારે થઈ જાય. એને આપણે આ જે છે એ મેગ્નેટિક ફિલ્ડની ઇફેક્ટ પર કામ કરતું જનરેટર છે. નેક્સ્ટ જે છે પાઇઝો ઇલેક્ટ્રિક એ ઇલેક્ટ્રિક ઇફેક્ટ પર કામ કરતું જનરેટર છે. સો this is the end of topic and end of today's lecture. I hope કે જે કંઈ પણ અગત્યનું છે એ બધું તમે સમજી ગયા હશો. વધારે સમજવા માટે આ લેક્ચર રેકોર્ડેડ ફાઇલ્સમાં જ કદાચ પડ્યો હશે. નહીં હોય તો હું યુટ્યુબમાં અપલોડ કરી એની લિંક તમને આપી દઈશ. મારી એક ચેનલ છે એની, તો એમાં જઈને પણ તમે એ જોઈ શકશો. એન્ડ ટુડેઝ જે લેક્ચર જોયું એના પરથી તમારે બે વસ્તુ કરવાની છે. એક તો આજે જે ટેસ્ટ હમણાં 2 મિનિટમાં ઓપન થશે એ ટેસ્ટ આપી દેવાની. 10 માર્કની એ ટેસ્ટ છે, 10 ક્વેશ્ચન્સ છે. એન્ડ ઓલ ધી ક્વેશ્ચન્સ આર બેઝડ ઓન ટુડેઝ લેક્ચર, અને અથવા તો ગયા વખતનો જે લેક્ચર છે એના પરના હશે. એન્ડ સેકન્ડ થિંગ કે આજે જે આ આખું તમે જુઓ છો, મેં તમને એવું કીધું હતું કે મારી સાથે સાથે લખતા જજો. ઓલમોસ્ટ 2 પેજ જેવું લખાણ થશે ફિગર સાથેનું. એ તમારે મને ટીમ્સમાં જ તે તમારી ફાઇલ જે છે એ અપલોડ કરી દેવાની છે અસાઇનમેન્ટમાં જ. બરોબર છે? સો if you have any query then we'll solve in next lecture, that is next Tuesday's lecture. Anyone has any query then he or she can ask right now. સર આ ફાઇલ ક્યાં સબમિટ કરવાની? આ જે ટીમ છે ને એમાં જ સબમિટ કરજો. જો નો થાય, સબમિટ કરવામાં કોઈ પ્રોબ્લેમ થાય તો તમે તમારા ફોનમાં રાખજો. હું તમારી પાસેથી કોઈક બીજા ફોર્મમાં મગાવી લઈશ. ગૂગલ ફોર્મ કે એવું બનાવી એમાં તમારું સબમિશન લઈ લઈશ. પણ તમારું લખેલું છે એ સબમિટ થયેલું હોવું જોઈએ. કેવી રીતે કરવાનું એ તમે જો કોઈ પહેલા સબમિશન કર્યું હોય કોઈનું તો આવડશે, અને ન આવડતું હોય તો પછી એમને રાખજો. So let us end this meeting. You may now leave. અને જે A2 બેચ વાળા સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ્સ હમણાં 1:15 વાગે આપણી લેબ છે એ લેબમાં તમારે જોડાવાનું છે. આજે હું તમને જે VLab નો પ્રેક્ટિકલ એક છે એ હું કરાવીશ, અને એ કરી અને પછી તમારે નેક્સ્ટ વીક સુધીમાં એ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું છે. તો જે એનું પેમ્પલેટ મેં ગયા વખતે તમને સમજાવ્યું હતું એની તમારી પાસે ઝેરોક્સ હોય તો ઝેરોક્સ, નહીં તો રફ બુક હોય તો રફ બુકમાં એ ટેબલ એક તમારે ડ્રો કરેલું હોવું જોઈએ. એમાં હું જેમ લખાવું એમ તમારે રીડિંગ લખવાના છે. અને અત્યારે હું પ્રેક્ટિકલ જે કરું એ તમારે જોવાનું છે. તમારે અત્યારે આજે તમારે પ્રેક્ટિકલ કરવાનો નહીં આવે. તો 1-2 મિનિટ રહેજો બધા. હું એક એટેન્ડન્સ તમારી ડાઉનલોડ કરી નાખું, પછી તમે મીટિંગ લીવ કરજો.